હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં. આજે આપણે મગના વૈડાનું કોરું શાક બનાવીશું. રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મેં આ 200 ગ્રામ મગના વૈડા લીધા છે, તો એને આપણે પહેલાં બાફી લેવાના છે. એક કુકરમાં આપણે એને લઈ લઈશું અને 1 ગ્લાસ પાણી એડ કરીશું અને અડધી ટીસ્પૂન જેટલું મીઠું અને ઢાંકણ બંધ કરીને આપણે 4 વિસલ વગાડી બાફી લઈશું. વૈડા બફાય છે ત્યાં સુધી આપણે આટલી તૈયારી કરી દેવાની છે. તમે એમાં 5 થી 6 કળી લસણ, 1 મોટું મરચું લીલું, 1 મીડિયમ સાઇઝની ડુંગળી, 1 નાનું કેપ્સિકમ અથવા મોટું હોય તો અડધું અને 1 નાનું ટામેટું, આ બધાને આપણે સમારી લેવાનું છે. વૈડા વઘારવા માટે આપણે કઢાઈ મૂકી દીધી છે. એની અંદર 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલું જીરું. જીરું આપણું તતડી ગયું છે. એની અંદર આપણે લસણ, લીલા મરચાં અને ડુંગળી એડ કરી દઈશું. એને આપણે 2 મિનિટ માટે સાંતળી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. બે મિનિટ પછી આપણે આ કેપ્સિકમ અને ટામેટાને પણ એડ કરી દઈશું. એને પણ આપણે 2 મિનિટ માટે સાંતળી દઈશું. હવે 2 મિનિટ પછી આપણે એની અંદર બીજા મસાલા એડ કરી દઈએ. એને એકદમ સોફ્ટ નથી થવા દેવાના આપણે. એક ટીસ્પૂન લાલ મરચું, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું અને વેજીટેબલના ભાગનું જ આપણે મીઠું એડ કરીશું, કારણ કે આપણે વૈડા બાફ્યા એમાં પણ મીઠું એડ કર્યું છે. હવે આ બધું એક વખત આવી રીતે મિક્સ કરી લેવાનું. અને જે આ બાફેલા વૈડા છે તે આપણે પાણી સાથે અંદર એડ કરી દેવાના. એટલે એની અંદર આપણે પાણી વધારે પડતું નહીં એડ કરવાનું. અને હવે એકદમ હળવા હાથે એને હલાવવાનું. વૈડા પણ એકદમ સોફ્ટ થાય એવા નહીં બાફવાના, થોડા આખા રહે ને એ રીતે બાફવાના. હવે આને આવી રીતે જ આપણે ધીમા તાપે થવા દઈશું, જેથી મસાલો બધો વૈડામાં એક સરખો ચડી જાય. 7 મિનિટ પછી એની અંદર 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું, અથવા એક નાનું લીંબુ હોય એનો રસ એડ કરવાનો અને 1 ટીસ્પૂન જેટલી જ ખાંડ. એક વખત આને મિક્સ કરી લઈશું. હવે 2 મિનિટ માટે આપણે એને થવા દઈશું. છેલ્લે હવે લીલા ધાણા નાખીને આપણે સર્વ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. એક વખત આને મિક્સ કરી લઈએ.
તો તૈયાર છે આપણું મગના વૈડાનું શાક. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.